તું અહીંયા બેઠા બેઠા શું કરે હો? અરે આ માંડવી ચોખ્ખી કરું હોઉં. અરે બેન, આપણે જમીનમાંથી માંડવી વીણવાની હે. જો માંડવી વીણાઈ જાય ને તો પછી હે ને આપણે ચણા વવાય. પણ બેન તું જોતો ખરી, આવડા મોટા ખેતરમાંથી માંડવી વીણવી હોય ને તો મજૂરને કેવા પડે. અરે બેન, આપણા બાપ દાદાએ કોઈ દી મજૂર કીધા જ નથી. આપણે ખોયડે એવી રીત જ નથી. આપણે જ મજૂરી કરવાની હોય. આપણા દાદાએ પણ કાઈ નહીં ને ખેતીનું કામ કરવાનું પસંદ કર્યું. હવે આપણા દાદાએ ખેતી રાખી ને એટલે તો આપણે જલસા કરીએ. અહીંયા આમ જોતો ખરા, આ માંડવીનો ઢગલો થયો અને ચણા વાવવું ને પછી ચણાનો ઢગલો થાય આવડો મોટો. હા બેન, તારી વાત સાચી છે. આ માંડવી વેચાશે ને પછી પૈસાનો ઢગલો. હા તો પછી હું તો હે ને હવે તું બધે માંડવી વીણવા મન ખેતરમાં, અને હું ઘરે જાઉં ને બપોરના રોટલા લેતી આવું. અને આરતી બેન ને જસુ માસી નવરા હોય ને તો એને લેતી આવું. આપણે વીણાવા લાગે ને તો ઝટ થઈ જાય. હા હા, તારી વાત સાચી છે. જા જા. અને ખાજે ઓછી વીણજે. હા જા. આરતીબેન શું કરો? જસુમાસી દેખાતું નથી, છાપું વાંચું હું. મોદી સાહેબ શું કરે? ઈ કોણ? નરેન્દ્ર મોદી. એમ કહું કે આ નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે કે હવે નથી એમ? અરે જસુમાસી, તો કેટલાય વર્ષથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે જ ને. હવે તમે શું કોકના મગજ ફેરવો? આરતીબેન, આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચો ને. હવે જસુમાસી, તમને તમારા ઘરની ખબર નથી ને વિદેશમાં શું થાય ઈ જાણવું તમારે? હવે મને તો બધી ખબર હોય. બધી ખબર હોય? આ તો કયો જો અત્યારે સૌરાષ્ટ્રમાં ને ગુજરાતમાં શું હાલે? મોંઘવારી હાલે. શાકભાજી લહણે કોઈ ખાઈ ન થકતું. અને બાકી તો બધા ઇન્સ્ટાગ્રામ ના રીલ જોવે. હે આરતી બેન, તમે બે હાલો ને મારી વાડીએ, અમને માંડવી વીણવા લાગો ને તો તમે વીણાવો ને તો ફટાફટ થઈ જાય, તો પછી અમારે ચણા વવાય ને. યસ. જો ભૂમિબેન, તમે હે ને મને જસુમાસી ને એક એક બાટકી માંડવી ની આપો ને તો અમે આવીએ. કા જસુમાસી? હા તો એક બાચકી માંડવી અને ખાવા પીવાનું બધું તમારી માથે, તો આવીએ. અને ભૂમિબેન, મારે જસુમાસી ને બે માંથી એકને ખેતીવાડી નથી ને, એટલે અમારે માંડવી કામ આવે ને, અને તમારે તમારું કામ થઈ જાય. હા ભલે ભલે, કાઈ વાંધો નહીં. તો તમને માંડવી એ આપી ને ખાવાનું તો હું કરી નાખી. હા, અને ભૂમિબેન હે ને થોડો ઘી ગોળ લઈ લેજો. મારે એકલા શાક રોટલા નહીં હાલે. હા હા, ભલે ભલે. તો હે ને હવે તમે તમારા ઘરે જાવ ને, તમે લેતા આવો. હું ને જસુમાસી અમારા ઘરે તાળા મારીને પછી આવીએ. હા તો કાઈ વાંધો નહીં, અમે મારે ઘરે રોટલા લેવા જવાના. તો તમે વાડીએ પૂગી જાજો હો. હા હા, હવે અમે આવી જાહું. વેલા હાર આવજો. હા હા. હાલો જસુમાસી, ઘરે તાળા મારી આવ્યા. છાપું મૂકી. તો હું મારા ઘરે તાળા મારતી આવું. હું મારા ઘરે જઈ આવું. હા હા. એ મારી બેન આવી. બેન રોટલા લઈ આવી? હા હો, રોટલા લઈ આવી. અલે બેન, આ ઓયડી મુક દે નકર કૂતરા વીખી નાખીએ. હા હા. જસુમાસી ને આરતી બેન ના આવ્યા? આવ્યા નહીં, વાહે આવે હે, હાલી ન થકતા. ઠીક ઠીક, હારું આવે તો આપણે ઝટ કામ થઈ જાય ને. હા તો હવે રાખી આવ જા. હા, મૂકી આવું. હાલી હાલીને તો થાકી ગયા. તમારી વાડી આખી કે હું ભૂમિબેન? તો વાડી તો આખી જ હોય ને, ગામમાં થોડી હોય. હવે પાણી તો પાવ આવા તડકાના. મારું તો ગળું ફૂકાઈ ગયું હો. ભરી આવું. હા હા, ભરી આવો. બહુ તડકો.
જસુમાસી આમ જોવો તો ખરી આ ખેતર કવડું મોટું હે આટલી માંડવી કઈ વીણાઈ રહે જ્યારે વીણાય ત્યારે આપણે શું ઉતાવળ છે હા ઈ વાતે સાચી આલ્યો આલ્યો જસુમાસી હાલો હવે માંડવી વીણવા માંડો પણ તમારી બેન ક્યાં મારી બેન તો આમ જોવો ક્યારની માંડવી વીણે હે હા એને કટલી માંડવી તો વીણી નાખી એની હા હાલો હવે પણ ભૂમિબેન તડકો બહુ હે એટલે આમ જો હું તો કારી પડી જાય બુસ્કોટ હોય તો લઈ આવો ને પણ તમે તો પહેલેથી જ કાળા હો પણ ભૂમિબેન નકર હું હાવ ડામર જેવી થઈ જાય સાચી વાત છે ઓ જસુમાસી તમારી જાઓ જાઓ ભૂમિબેન બે બુસ્કોટ લેતા આવો હા તો લેતી આવું તમે ત્યાં સુધી વીણતા થાવ હા જાઓ હા આરતીબેન હા આપણે માંડવી વીણતા તો થાય પણ માંડવી નાખવી કેમ હા સાચી વાત છે હમણાં ભૂમિબેન ને આવવા દ્યો ને હા આવે પછી નિરાતે વીણ હા 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 આવે અલ્યો પહેરી લ્યો બે હા હવે વાંધો નહીં હા ફટાફટ કરો લે જસુમાસી તમારું તો બાયું લાંબી નથી હું તમારું તો એનું થયું હા ભૂમિબેન આ જોવો તો ખરી મારા હાથ તો એમને જ રહ્યા અરે જસુમાસી તમે તો અસલ ડોક્ટર જેવા લાગો હો આ શર્ટમાં તો હા મસ્ત લાગે હે આ શર્ટ એ હાચન હા બહુ મસ્ત લાગે હે તો ભલે રહ્યો હા એટલે જ ને એટલે જ લઈ આવી હા તો ભલે ભલે હાલો તો હવે તો હાલો વીણવા પણ ભૂમિબેન અમારે માંડવી વીણી નાખવી કેમાં નાખીએ કેમાં ખમો તમને હે ને એમના ખોભાયા બાંધી દઉં કડે હે હા હાલ હા, તો બાંધી બાંધી દ્યો. દ્યો લેતી આવું હા હા. લેતા આવો. બંધાઈ ગયું રેડી ને ભૂમિને હવે આમાં નાખવાનું હા એમાં નાખવાનું હા હા હા. હો લાવો તમને બાંધી આરતીબેન ને તો થાહે વીમો હે થઈ ગયું લે આરતીબેન પકડો કેટલીક વાર થઈ ગયું જો આરતીબેન રેડી હા હા હાલો હવે માંડવી વીણવા માંડો હાલ આ પાટલો તમે લઈ લ્યો અને આ પાટલો આરતીબેન તમે લઈ લ્યો હો. ઈ તો અમે ગમે ત્યાં વીણ ના ના હરખું લેજો સીધું એમ હા હાલું તો આમ નામ સીધું લેવાનું કે હા, આરતીબેન, હાલો. હાલ. હા મને તો આમાં માંડવી નાખવી નથી ફાવતી માંડવી નાખવા જાવ ને હા? તો હેઠે પડી જાય છે હાવ સાચી વાત છે જસુમાસી મારે તો આમાં ઊંધો હાથ જ પડે છે. આમ જોવો તો ખરી આમ જોવો તો હા મારી એમ જ થાય છે મારી એમ જ તો? થાય છે એક તગારું લઈ આવો ને હા સાચી વાત છે જાઓ ભૂમિબેન તગારું લઈ આવો અને આ તડકો તો જો બે ટોપી બહુ તડકો, લેતા હો. આવજો અને બે ચશ્મા પણ ચશ્મા તો તમે બે પહેર્યા તો હે
અરે ભૂમિબેન આ ચશ્મા નહીં ગોગલ્સ ચશ્મા. બેન એવું બધું અહીંયા ન હોય, ચશ્મા તો નથી અને ટોપી એક જ મારા ભાઈની છે. હા તો કઈ નહીં એક ટોપી લેતા આવો ને જસુ માસી તો હાલ છે કા જસુ માસી. હા હું હલવી લઈ. હા તો લેતી આવું. હા લેતા આવું. તગારું લેતા આવજો. હા બે લઈ આવું. હા જસુ માસી હું તો આ કાઢી નાખું. હું કાઢી નાખું. આમાં થોડોક મુંજારા જેવું નથી લાગે. ગમતું. No. નીકળી ગયું ને? હા નીકળી ગયો. હા લાવો. જસુ માસી હવે તો ચાનો ટાઈમ નથી થઈ ગયો. અરે ચાનો ટાઈમ તો ક્યારનો થઈ ગયો. હવે હમણાં ચા નહીં બનાવે ને તો ખાવાનો ટાઈમ થઈ જાય. હા સાચી વાત છે. તો આ ભૂમિબેન અહીં આવે. હા આવે. ઓલી તમાર ટોપી અને તગારું. આમ જોવો મારી બેને તો કેટલી બધી માંડવી વીણી નાખી. પણ ન કરે ભૂમિબેન તમારી બેન ક્યાંય પગ વાળીને જ ન બેહે. એને એવું બધું ફાવે. આમે મારે તો કમરનો દુખાવો રહ્યો. પણ મારે ભૂમિબેન આ ગોઠણનો દુખાવો રહ્યો. જસુ માસી તેલ લગાડવું? ના હાલશે. હવે તમે એમ કરો ચા બનાવતા આવો. હા તો બનાવી આવું. હા કહું હા હવે આપણે માંડવી વીણવા માંડીએ ને આ અહીંયા મેલી દો બાજુમાં. હા હાલો. અમેઝિંગ. આપણે બે આમાં નાખશું હો. હા આરતીબેન આ માંડવી તો એમને એમ રહી જાય છે તમારી. અરે જસુ માસી મારે તો કોક માંડવી રહી જાય છે. આમ તમારે બાજુતા જોવો તમારે તો બધું રહી જાય છે. મને તો દેખાય ઓછું એટલે આરતીબેન હાલો તો જો હવે ચા આવી ભૂમિબેન લઈને આવતા લાગે. હાલો માં બેહીએ. એમ કરવું? હા હાલો. તો ચા પાણી પી નિરાતે વીણીએ. હા હાલો. હાલ. જસુ માસી તળકો કે હું? તમારી ટોપી કે એ તો મેં ન્યાજ તો ગરમ મેલી દીધી. તો મને દઈ દેવાય ને. હું તો પહેરી લે. પણ હવે અહીંયા છાયડામાં ક્યાં પહેરવી? અરે પહેરી નહીં ને મને પહેરવા દીધી નહીં. ભૂમિબેન તમારી બેનને બોલાવી લ્યો. અરે આરતી બેન એને તો ચા દૂધ આપીને જ આવી. આમ જોવો પીવે. ઈ પીવે. હા બસ ભૂમિબેન મને આખી ભર દેજો. નાખો થોડીક ભૂમિબેન થોડીક નાખો. એને ચાનું બહુ બધાને માપે હોય ને બધાય હાટું કરી છે. ચા જોઈએ કા. તે વધારે ચા ના હવે નથી. હાલો હું આ બધું મૂકી આવું. તમે માંડવી લઈને વીણવા માંડો. હા હો હા જાવ. હાલો. ઓય માં ઓય બાપા સાપ સાપ. ઓહો મોટો સાપ. હા સાપ. આમાં ઉતાર્યો જસુ માસી આમાં ઉતાર્યો. સાપ આરતીબેન. જો મને તો લોહી નીકળવા માંડ્યું. આમ જો ભૂમિબેન જલ્દી આવો. જસુ માસીને સાપ કરડી ગયો. આમ જો તો જસુ માસી આમ જો ભૂમિબેન. કેમ કરતા કઈડી ગયો? મને શું ખબર કેમ એ કરતા. પાછો આંગળીમાં. મને શું ખબર હવે મારું શું થાય. કાઈ નો થાય ને કાઈ સાપ નો કઈડ્યો હોય. હવે અહીંયા છે થોડો સાપ કઈડી હગે. તમે હું તારે ના ભૂમિબેન જસુ માસીને તો સાપ કરડી ગયો. આમ જોવો તો ખરા લોહી નીકળે છે. ખમો હું હે ને હમણાં લીમડો લઈ આવું. એનાથી શું થાય? કોને ખબર.
આ લીમડો ખાવ જો તમને મીઠો લાગે ને તો કઈડી ગયો હોય અને ના લાગે ને તો ના કઈડો હોય. લાવો લાવો. ચાખો અલ્યો અલ્યો. કડવો લાગે કે મીઠો ચાખો જોઈ. શું લાગે જસુ માસી? મીઠો હાકર જેવો લાગે. હે હા તો હવે આને દવાખાને જ ઘા લઈ જવા પડે. લાવો ભૂમિબેન પૈસા, અમે તો તમારે અહીંયા કામ કરવા આવ્યા હતા. પણ જસુમાસી અત્યારે મારા ઘર પૈસા નથી આયા ખેતરે, પછી હું આપી દઈશ. હાલો તો હાલો, હવે હાલો. જલ્દી દવાખાને તો હાલો. હાલો હાલો. ઉભા રહ્યો. હાલો જસુ માસી. આરતીબેન હું બચી તો જાય ને. હવે કઈ નો થાય, હવે હાલો તમે જલ્દી. હે બેન, આરતીબેન ને જસુમાસી ક્યાં? અરે બેન જસુમાસી ને સાપ કરડી ગયો. એ બોલ કેમ કરતા? અરે બેન ઈ તો મને ન સમજાતું, ઈ કે આંગળીમાં સાપ કરડી ગયો. લે બોલ. હા તો બચાડાને હારું થઈ જાય તો હારું. હાલ હવે આપણે તો માંડવી વીણવા માંડીએ. હે બેન, તમે માંડવી વીણી હતી ઈ ક્યાં? એટલી બધી માંડવી હજી વીણાણી જ નથી. તો બેન તું અહીંયા વીણ ને મારું માં અધૂરું હે ને હું અહીંયા વીણું હો. હા હા વીણવા માંડ, હવે આપણે તો માંડવી વીણીએ. હા હા. ભૂમિબેન હવે તમે ચિંતા ન કરતા. જસુ માસીને કઈ સાપ નથી કર્યો, એને તો કાંટો લાગ્યો તો એટલે લોહી નીકળતા હતા. તો આવડો મોટો પાટો કેમ બાંધ્યો? ઈ તો ભૂમિબેન મારા દીકરાની વહુ છે ને, નકર મારી પાસે ઠામ ને લુગડા ને કરાવે રાખે. એટલે હવે આ થોડાક દિન શાંતિ એટલે હાથે કરીને થોડોક મોટો પાટો બંધાવ્યો. ઠીક. તો હું તો એટલી બધી વાર કેમ લાગી તમને ઈ બેયને? તો ભૂમિબેન પછી આ જસુ માસીને સાપ ના કર્યો ને એટલે બાછડા દાદાના મંદિરે ગયા તા પગે લાગવા. પણ આરતી બેન આને અહીંયા કા લઈ આવ્યા ને ઘરે મૂક્યા હોય ને તો આરામ કરે ને. પણ ભૂમિબેન તો તમને ચિંતા થી રાખે ને કે જસુ માસી નું શું થયું હે. ફોન કરી દેવાય ને. અરે ભૂમિબેન તમે અમારે બેની રસોઈ બનાવી હતી ને એટલે પછી ખાવાનો બગાડ થોડો કરાય. આ જસુ માસી હા એટલે આવ્યા અમે. આ મરચા ને આ મુરા ક્યાંથી લઈ આવ્યા? આ તમારી બાજુની વાડી હતી. અહીં સામેથી જ પાસેથી જ. હા. હવે એની સામે અમે બોલતા નથી, ત્યાંથી તોડી આવ્યા. પણ અમે એની હારે કઈ બોલ્યા નથી હો કાર્તિબેન. હા વો અમે કાઈ નથી વાત કરી, અમને તો ઈ દેખાણાય નહીં. ભૂમિબેન હવે ભૂખ લાગી હો, હાલો ને હવે ખાઈ લઈએ. હા સાચી વાત છે હો ભૂમિબેન, ઘી ગોળ વધારે હે ને. કેમ? અરે જસુ માસી ને થોડું ખાટું ખવાય, ઈ તો ઘી ગોળ જ ખાહે. છાસ નો પીવાય ને હવે. છાસ નહીં પીવે. હા હાલો તો હું મારી બેન ને તો બોલાવતી આવું. બિચારી તો હજી માંડવી વીણે કેટલી બધી વીણી લીધી. હા જાઓ તમે બોલાઈ આવો, હું ને જસુ માસી જાય ઝૂંપડીએ. હાલો જસુ માસી. હા હાલો હાલો હાલો. જસુ માસી આપણે હે ને ખાઈ લઈએ, પછી જે ભૂમિબેન માંડવી દે ને એ માંડવી લઈને પછી ઘરે વયા જઈએ. હા સાચી વાત છે. કાંટો લાગ્યો તો મને થોડોક દુખાવો તો થાય. અને આ આરતીબેન આપણે કોઈ દી કરતા ના હોય ને, મને તો તડકોય બહુ બહુ લાગે. તડકો હે બહુ. હા ખાઈને પછી જાય. હા ખાઈને પછી વયા જા. એ બેન હાલ ખાવા. આરતી બેન ને જસુમાસી આવી ગયા. પણ જસુમાસી ને સાપ કરડી ગયો તો ને. હવે એને સાપ ન કરડી ગયો ને, કાંટો લાગી ગયો તો. હાલ. જસુમાસી ને આરતીબેને પણ આપણે જેટલી માંડવી ના વીણવા લાગી એટલા તો હેરાન કરી દીધા. સાચી વાત છે હો બેન તારી. ઈ તો હાલો હવે ખાવા તો હાલ. હાલ હાલ ખાઈ લઈએ, ભૂખ લાગી. મને એ